આજથી 5 વર્ષ પહેલા હું જ્યારે આમ આદમી પાર્ટીમાં જોડાણો 2020ની સાલમાં, ત્યારનો સમય મને યાદ છે કે ઘણા વડીલો એવું ધ્યાન દોરતા કે રાજકારણમાં જવું હોય તો ભાજપમાં જવાય, ભાજપ ન ફાવે તો કોંગ્રેસમાં જવાય, પણ આ હામા પાણીએ ન તરાય. એ દિવસે મેં વડીલોને એવું કીધું કે વહેતા પાણીએ મરદા કરે, જીવતો હોય હામા પાણીએ હાલે. પાણી જે દિશામાં રહે એ દિશામાં કચરો વહી જાય, લાશ વહી જાય, મરેલા વહી જાય. પાણીની દિશામાં જીવતો માણસ ન હાલે, જીવતો હોય હામો હાલે. પાણીના બે ભાગ કરીને હામો હાલે દોસ્તો. અને જે દિવસે રસ્તે હાલવાની શરૂઆત કરી ત્યારે અમને અંદરથી વિશ્વાસ હતો કે અમારો રસ્તો સાચો છે, અમારો વિચાર સાચો છે, અમારી દાનત સાચી છે. એટલે એક વખત 1000 હાથ વાળો ભગવાન અમારી સામે જોશે અને જોશે. અને આજ જ્યારે ભગવાને અમારી સામે જોયું તો આખું ગુજરાત અમારી સામે અત્યારે જોઈ રહ્યું છે. એ વાતનો મને બહુ ગર્વ થાય છે. નમસ્કાર મિત્રો, કિસાન સંદેશ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આ વિડીયો છેલ્લે સુધી જોવાનો ખાસ આગ્રહ કરું છું, કારણ કે અત્યારે ગુજરાતભરમાં ગોપાલ ઇટાલિયાની જે જનસભાઓ છે તે ખરેખર હાઉસફુલ થઈ રહી છે. મિત્રો, હજારો લોકો ગોપાલ ઇટાલિયાને સાંભળવા માટે ઉમટી પડે છે. મિત્રો, આ સભાનું આયોજન છે તે રાજકોટ શહેરમાં પેડક રોડ ઉપર થયું હતું, જેમાં ધારાસભ્ય શ્રી ગોપાલ ઇટાલિયાની અભૂતપૂર્વ અને ઐતિહાસિક જનસભા યોજાઈ હતી. રાજકોટ શહેરના પેડક રોડ ઉપર ધારાસભ્ય શ્રી ગોપાલ ઇટાલિયાની અધ્યક્ષસ્થાને જબરદસ્ત ઉત્સાહ અને ઉર્જા સાથે હજારો લોકોની સંખ્યામાં એકઠા થયેલા લોકોની હાજરી પરિવર્તનનો સંકેત છે. મિત્રો, આવનારા દિવસોમાં રાજકોટમાં પણ વિસાવદરી વાડી કરવાનો સંકલ્પ લેવામાં એકઠા થયેલા હજારો લોકોએ એક વિશ્વાસ અપાવ્યો છે. મિત્રો, વધુમાં તમને એ પણ જણાવું કે ઈસુદાન ગઢવીની જ્યારે મોરબીમાં સભા હતી ત્યારે એક વ્યક્તિએ એક પ્રશ્ન પૂછ્યો હતો દિલ્હીને લઈને. ત્યારે આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તાએ તેઓને લાફો પણ માર્યો હતો. મિત્રો, એ ખૂબ દુઃખની વાત છે, પણ આજે ગોપાલ ઇટાલિયાની સભામાં પણ રાજકોટનો એક વ્યક્તિ જ્યારે ગોપાલ ઇટાલિયાને પ્રશ્ન પૂછે છે અને ગોપાલ ઇટાલિયા પોતાને માઇક પણ આપે છે અને ત્યાર પછી એ વ્યક્તિએ પ્રશ્ન પૂછ્યા છે અને એ પ્રશ્નના ગોપાલ ઇટાલિયાએ શું જવાબો આપ્યા છે, આ વિડીયોમાં છેલ્લે સુધી સાંભળજો કે તે વ્યક્તિનો ઇન્ટેન્સ શું હતો અને ગોપાલ ઇટાલિયાએ તેને કઈ રીતે જવાબ આપ્યા છે. આ સાંભળવું ખૂબ જ મહત્વનું છે. મિત્રો, દરેક વ્યક્તિને પ્રશ્ન પૂછવાનો અધિકાર છે અને નેતાઓએ તેને જવાબ આપવો પણ જોઈએ, તેને જ સારા નેતા ગણાય. મિત્રો, ગોપાલ ઇટાલિયાએ જે વ્યક્તિએ પ્રશ્ન પૂછ્યો છે તેના પ્રશ્નના લઈને જે જવાબો આપ્યા છે તે ખરેખર સાંભળવા જેવા છે. મિત્રો, ગોપાલ ઇટાલિયા કોઈ ઉત્સાહમાં આવીને કે કોઈ એવી અભિમાન સાથે કાંઈ વાત નથી કરી, પણ એ વ્યક્તિને જવાબ આપ્યા છે. મારા માનવા પ્રમાણે ગુજરાતની અંદર અત્યારે આમ આદમી પાર્ટીનો નવો સૂરજ ઉગ્યો હોય તેવું લાગી રહ્યું છે. મિત્રો, અત્યારે લોકોનો જે વિશ્વાસ છે તે આમ આદમી પાર્ટી માટે અને ગોપાલ ઇટાલિયા માટે ખૂબ જ વધી રહ્યો છે. ત્યારે આવા સંજોગોમાં ગોપાલ ઇટાલિયાએ પોતાની સભામાં શું ભાષણ કર્યું અને આ વ્યક્તિને શું જવાબ આપ્યો છે તે છેલ્લે સુધી ખાસ સાંભળવાનું ચૂકશો નહીં. ને તમે કોમેન્ટ ચોક્કસથી કરજો કે તમને ગોપાલ ઇટાલિયાનું ભાષણ કેવું લાગે છે. સાંભળીએ હવે ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું છે. તો આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. સાંભળીએ ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું છે. આજે હું વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્ય મત વિસ્તારના મતદારોનો જાહેરમાં આભાર માનીને મારી વાત ચાલુ કરું. એમણે મને આશીર્વાદ આપ્યા. અમારા હજારો ખેડૂતોએ, અમારી માતાઓ બહેનોએ મારા માથે હાથ મૂક્યો, મને આશીર્વાદ આપ્યા અને મને શક્તિશાળી બનાવવાનું કામ કર્યું. અને એમના આશીર્વાદના કારણે, એમના પ્રેમ, એમણે આપેલા મતના કારણે આજ આખા ગુજરાતની જનતા ખુશ થઈ ગઈ છે, મજા આવી રહી છે બધાને. હું તમને એક દાખલો આપું કે ભગવાન આ દેશની અંદર, આ દુનિયામાં એક બાળકને મોકલે. આપણા રાજકોટ શહેરમાં કોઈ સંતાનનો જન્મ થાય, એના જન્મની નોંધણી કરાવવામાં 10-10, 20-20 ધક્કા ખાવા પડે, પૈસા આપવા પડે. ભાઈ સાહેબ, બાપા, અમારા રમેશના ઘરે બાબુ આવ્યાનું નામ અમે કુમાર રાખ્યું છે, લખો અને બાબલાના જન્મ તારીખનો દાખલો કાઢી આપો. પણ અવળું વિશાળ સરકારી તંત્રમાં એવી સંવેદના નથી રહી, નેતામાં માનવતા નથી રહી કે આવું નહીં જેવા કામ માટે ધક્કા ખવડાવવાના. જન્મના દાખલામાં ધક્કા ખાવાના, મરણના દાખલામાં ધક્કા ખાવાના,
આધાર કાર્ડનો સુધારો કરાવ્યો તો એ મારા બાપ હવે કાંઈક કરી દેવા હાથ જોડવા પડે ને ઉપરથી પૈસા આપવા પડે. બહુ મોટા મોટા કામની હું ચર્ચા નથી કરતો, હું તો આ નાના નાના કામમાં હાથ જોડવા પડે છે. એવી લાચાર બનાવી દીધી જનતાને કે હાથ જોડ્યા વગર, પૈસા આપ્યા વગર, ભાઈ સાહેબ બાપા કર્યા વગર આપણું કોઈ સાંભળવા તૈયાર નથી. અને છતાંય સેજ બે શબ્દો બોલો તો પોલીસ બોલાવી લે, ખોટી એફઆઈઆરો કરે, જેલમાં મોકલી દે. કેમ બોલ્યો? ભાજપ ઉપર બોલાય જ કેમ? આવી રીતે હજારો લોકોને ડરાવીને, ધમકાવીને, બીકમાં રાખીને 30-35 વર્ષથી ભાજપની સરકાર ચાલે છે. અને પછી તો જનતાને ધીમે ધીમે એમ લાગવા લાગ્યું કે હવે આને કોઈ નહીં પોગે, આનું ક્યારેય પૂરું નહીં થાય, ક્યારેય નહીં હારે, આની સામે ન પડાય. પણ બધા એવા ન હોય. કોકને એની માએ હવાસર ઊંટ ખાઈને જળેલા માણસો આ ગુજરાતમાં હોય. અમને અમારી માએ હવાસર ઊંટ ખાઈને જણ્યા છે. ભાજપ આવે કે ભાજપનો બાપ આવે, ગોપાલભાઈ ઇટાલિયા દીતા નથી કોઈનાથી. ભાજપને એમ હતું કે દાબ દબાણ, દંડો, પોલીસ, જેલની બીક બતાવીને ગુજરાતને ચૂપ કરી દઈશું. એ વાતમાં કોઈ દમ નથી. અમે ગામડાની ધરતીમાં જન્મેલા, ધૂળ ઢેફામાંથી ઉભા થયેલા, હાથે ઉગી નીકળેલા માણસો છીએ. ભાજપની સરકારમાં એ દમ નથી કે અમારો અવાજ દબાવી શકે, અમારું ગળું દબાવી શકે. 2 દિવસ, 5 દિવસ, 15 દિવસ જેલમાં રાખી શકો, ઠીક છે, પણ ભાજપની સરકારમાં એ તાકાત નથી કે અમારો અવાજ દબાવી શકે. અને આજ મને કહેતા ગર્વ થાય છે કે આખા ગુજરાતમાં કોઈને ભાજપ બોલવા નથી દેતું. પણ મેં વિસાવદરની વિધાનસભાની ચૂંટણી પહેલા, તમને ખ્યાલ હોય કે ન હોય, વિસાવદર વિધાનસભાની ચૂંટણી પહેલા એકવાર મેં કીધું હતું કે આ ભાજપ વાળા ઓલો ધારાસભ્ય ખરીદી લો, ઓલાને તોડી લો, આને સસ્તામાં લઈ લો, ઓલો જરાક મોંઘો લઈ લો, આને પાર્ટીમાં લઈ લો, આને જેલની બીક બતાવું, ઈડીની બીક બતાવું, ઇન્કમ ટેક્સ, જીએસટી, કોર્પોરેશનનો ડર બતાવું, અનેક પ્રકારના ડર અને લાલચ બતાવીને આ ગુજરાતમાં ધારાસભ્યો તોડવા ફોડવાનું કામ ભાજપે કર્યું. મેં એમ કીધું છે કે ગુજરાતમાં નહીં, આખા ભારત દેશની ભાજપ પાર્ટીમાં કોઈ માયનો લાલ હોય તો ગોપાલભાઈ ઇટાલિયન ડરાવી બતાવવું જોઉં છું. આ ધારાસભ્યને ડરાવી બતાવે. વિસાવદરની માઈએ મારી ઉપર હાથ મૂક્યો છે. હવે તાનાશાહોની તાકાત નથી કે ગોપાલ ઇટાલિયાનો વાળ વાંકો કરી શકે. દોસ્તો, સમય આવી ગયો છે, નિર્ણય લેવાનો સમય આવી ગયો છે. કેટલા વર્ષોથી આપણે બધું સહન કરતા જીવીએ છીએ. સોસાયટીના પાર્કિંગમાં, આપણા પાર્કિંગમાં કોઈ બીજો બાઇક મૂકી જાય તો નથી સહન કરતા આપણે. કોઈ બાંધવાનું થઈ જાય એમાં કેવી રીતે મૂકી, હવા કાઢી નાખું. આપણા પાર્કિંગમાં કોઈ બાઇક મૂકી જાય ને એ આપણને પહોંચાતું નથી. પણ આવા રૂડા રૂપાળા રંગીલા રાજકોટ શહેરની અંદર કચરાના ઢગલા, પાણી આવે નહીં, ખાડાવાળા રોડ, એ બધું આપણને કેમ પહોંચાય છે? એક નાની એવી ગાડી આપણી જગ્યાએ પડીને તો આપણાથી સહન ન થાય. રોડ કેવા છે, કચરો કેવો છે, સુવિધા કેવી છે, બધું જ આપણે કેમ સહન કરી લઈએ છીએ? એ મારે તમને બધાને પ્રશ્ન પૂછવાનો છે. અને આવતા જતા જોયા, મને એમ થયું આ તો હાવ અકલમઠી આઈટમ છે, આની કરતા હું હોશિયાર છું. અરે મારા કરતા અકલમઠી વ્યક્તિ મંત્રી બનીને ફરે છે, હું દંડોને નાટા મારું છું. મને ધીમે ધીમે અંદરથી એમ થવા માંડ્યું ખોટી જગ્યાએ છું. જ્યારે નેતાને ભાજપ વાળાને જોઉં, મને અંદરથી એમ થાય ખોટી જગ્યાએ આવી ગયો. અને એક વખત પછી બાટલો છટક્યો, નોકરી મૂકી દીધી, કીધું હાલો રાજકારણમાં આવે. જનતાના આશીર્વાદથી હું અહીંયા પહોંચ્યો. પણ એને નજીકથી જોયા, આમાં કઈ નથી. ખબર નહીં કેમ જનતા એને મત આપે છે. એ કોઈ પણ ભાજપના નેતાને આજે રાજકોટના મંચ ઉપરથી ચેલેન્જ મારું. રાજકોટના કોઈ પણ ભાજપનો નેતા મોદી અને અમિત શાહનું નામ લીધા વગર, ભાજપનું નામ લીધા વગર 35 મિનિટ સુધી સમાજને લગતા કોઈ પણ વિષય ઉપર 35 મિનિટ એક ધારું ભાષણ કરી બતાવ્યો. માનું કે નેતા દમદાર છે. વચ્ચે ભાજપ શબ્દ નો આવવો જોઈએ, મોદી નો આવવો જોઈએ, અમિત શાહ નો આવવો જોઈએ, સરકાર નો આવવો જોઈએ. આટલા શબ્દ વગર જનતાની કોઈ પણ સમસ્યા ઉપર ભાજપનો એક ધારાસભ્ય, સાંસદ સભ્ય 35 મિનિટ તો બોલે.
35 મિનિટ વાત કરવાની જેની ક્ષમતા નથી 35 વર્ષથી સરકાર ચલાવે છે. વિચાર કરો દોસ્તો. હું તમને શું કહું, હું તો નાનો માણસ છું, પણ હું અહીંયા રાજકારણમાં આવ્યો હું કામ? મને એમ થયું કે આપણી જેવા નાના માણસનો હાથ પકડવા વાળું કોઈ અહીંયા નથી. આખું સરકારી તંત્ર, આખી સરકાર, આખા નેતાઓ, પાર્ટીઓ, બધા જ લોકો પોતાની દુનિયામાં મજા કરે છે અને જનતાનો હવાથી હાંજ કેમ પડે છે, કેવી મજૂરી કરે છે, કેવી વેઠ ઉતારે છે, એ કોઈ જોવા જાણવા તૈયાર નથી. આ બધી દુકાનો અહીંયા રહી, આખો દિવસ 2-2 કિલો ધૂળ જાપે તેથી મહિને 5000 રૂપિયાનો વકરો વધતો હશે, પણ તોય સરકારી તંત્રમાં શરમ નથી. હમણાં દિવાળી આવશે એટલે કોર્પોરેશન, પોલીસ, મામલતદાર બધા બોનસ માગશે, ઉઘરાણા ચાલુ કરશે તમામ જગ્યાએથી, નાના મોટા સેમ્પલના નામે તોડ કરશે, ઉઘરાણા કરશે. કોઈ રોકવા, મારી વાત સાચી છે ખોટી છે? બોલ્યા આગળ વાળા આ બોલાય, ઉભા છે એ કઈ બોલાય નહીં. ભાઈ સાચી વાત છે ખોટી વાત છે? રાજકોટમાં તો હમણાં ગૂગલમાં આવ્યો, પેલા સાપતિયામાં આવતો તો ગૂગલમાં નકશો નાખેલો, મારે સોરઠિયા વાળી જવું હતું તો ગૂગલમાં લખાઈને અહીંયા તોડ થાય છે. એ લોકેશન કેવું હતું? આજીડી ફેક્ટરી. હા, એટલે અહીંયા તોડ થાય છે. ગૂગલમાં એવું લખાઈને આવ્યું. તમે વિચાર કરો, દુનિયા આખીને ખબર પડી ગઈ કે અહીંયા તોડ થાય છે, ભાજપના નેતાને હજુ ખબર નથી ક્યાં તોડ થાય છે. મિત્રો, હજી પણ આ વિડીયો છેલ્લે સુધી જોવાનું ચૂકશો નહીં. ગોપાલ ઇટાલિયાએ હવે સુભાષભાઈ નામના વ્યક્તિએ જે પ્રશ્ન પૂછ્યો છે અને તેમને શું જવાબો આપ્યા છે તે પણ સાંભળવું ખૂબ જ મહત્વનું છે. મિત્રો, સુભાષભાઈ નામના વ્યક્તિએ પંજાબને લઈને પ્રશ્ન ઉઠાવ્યા છે અને ગોપાલ ઇટાલિયાએ બધા પ્રશ્ન સાંભળ્યા અને પછી એ પણ પૂછ્યું કે હવે તમારે કઈ પ્રશ્ન કરવાના બાકી છે. પછી ગોપાલ ઇટાલિયાએ જે જવાબ આપ્યો છે અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ પણ જવાબ આપ્યો છે તે ખૂબ જ સાંભળવા જેવું છે. મિત્રો, હવે આ વિડીયોમાં છેલ્લે સુધી જોવાનું ચૂકશો નહીં. સાંભળીએ ગોપાલ ઇટાલિયાએ શું જવાબો આપ્યા છે. આખા રાજકોટમાં એ મોટો પ્રશ્ન છે. એ મોટો પ્રશ્ન છે કે કેમ નથી બોલતા, અને બોલે તો ટિકિટો કપાઈ જાય એમ છે. હું બોલે ટિકિટ કપાઈ જાય છે. એમની ટિકિટના ડરના કારણે એ લોકો આપણા માટે બોલતા નથી. છતાંય દોસ્તો, આપણે શા માટે એમની પાછળ ઊભા છીએ? હું તો તમને હાથ જોડવા આવ્યો છું, એક તક અમને આપો. અમે તો અમારી જે કાંઈ આવડત છે એ જનતા સામે મૂકી દીધી છે. અમારી આખી ટીમની આવડત. ગોપાલભાઈ, મોરબીમાં બોલ્યા લાફો માર્યો, ખબર હે ને? મોરબીમાં તમને પ્રશ્ન પૂછ્યો છો, ઈસુદાન ગઢવીની સભા જયારે હાલતી હતી ત્યારે હાવ નાનો વ્યક્તિ હતો, એ જે તમારી પ્રશ્ન પૂછતો હતો તમને, ત્યારે એને લાફો મળ્યો, તમારા કાર્યકર્તા એને લાફો મળ્યો. હજી તમારી એક સીટ આવી ભલામણા, તમે એમ કહો કે અમે આમ કરીને અમે આમ કરી. બીજું કઈ કહેવાય કહી દો. તમારું નામ ને ગામ ને કયો, બધાને ખબર પડે કોને પૂછ્યું. ભાઈ, મારું નામ કાંગલભાઈ ઉર્ફે સુભાષ. ગામ કયો? ગામ મારું બગદડિયા. હા. અને હું કામ તાલુકો કોરડા, સાંગાણી, જિલ્લો રાજકોટ. અને હું કામ કરો છો? હું સેવા જ કરું છું. કોની?
ગામની સેવા જ કરું, હું નાના માણસની સેવા જ કરું. નહીં પણ તો કમાણીમાં શું છે? નકરી સેવા કરો, કમાણી કાંઈ છે? ખેતી અમારે ઠીક ઠીક. આયર ભેગા થાય આપણે હા. વાત કરવી છે. લ્યો વાત કરો. બા, સાંભળો ગોપાલભાઈ, હા લ્યો. સેવા જ કરવી હોય તો કાલથી આપણે બે ભાઈ કે આજથી રાજકોટ થી કુવાડવા હાઈવે લગી ગયા જાય. જો સુભાષભાઈ, હું હાઈવે છું, તમે હાઈવે. સાંભળો ભાઈ, 2 મિનિટ સાંભળો. સુભાષભાઈ, હું કાલ તમારી સાથે, મારું ગામ કુવાડવાની બાજુનું, નજીક રાખો. કુવાડવાની બાજુનું ખાતરા ગામ મારું. હું કાયમ કુવાડવા જોઉં છું. ટ્રાફિક પોલીસ સરકારની નીચે છે બિચારી, પોલીસનો હું વાત નથી દેતો. હજી 3 દી પહેલા ખખાણાનો એક વ્યક્તિ હવા મહિનાનું છોકરું દવા લેવા આવ્યું હતું. હવા મહિનાનું છોકરું. મેં જીતુ સોમાણી, મારો ધારાસભ્ય છે. કોણ? જીતુ સોમાણી ધારાસભ્ય. મેં ફોન કર્યો, જીતુભાઈ આ હવા મહિનાનું છોકરું ને પોલીસ 1 કલાકથી ઊભી રાખીને બેઠી, તમે ધારાસભ્ય છો મારા. તો એને કીધું સંજય રેંગાણીને ફોન કરો, એ આપણો જિલ્લા પ્રમુખ મોટો કે ધારાસભ્ય મોટો? આ જીતુ સોમાણી મોટો, ધારાસભ્ય મોટો? કોઈ કયો મને હાલો. તો ભાઈ આવી સરકારમાં આપણે કઈ કરાય નહીં. આમાં તો મને સપોર્ટ આપો કાલથી, હું ખુલ્લો તમને કહું છું. હું કેશુ બાપાના નજીકનો માણસ હતો. કેશુ બાપાનો કેશુ બાપાએ મારા ગામના ભાણે કેશુ બાપાને વિસાવદરથી મુખ્યમંત્રી બનાવ્યા. એ પછી આપણા નરેન્દ્રભાઈ મુખ્યમંત્રીમાં આવ્યા. 1 સપ્ટેમ્બરને મનાવો કે 1 સપ્ટેમ્બર હાંડી એવું બતાવો મને. અત્યારે ભાજપ ભેગો આજથી જાઓ. મારા ભેગા હવે મારા ભેગા ગોપાલભાઈ, એમાં એવું છે 10 વાગ્યા પૂરું કરવું પડે. તમારી સરકાર પંજાબમાં છે. ભલે ભલે ભલે. એક પ્રશ્ન, ના ના પૂછવા દો. તમારી સરકાર પંજાબમાં છે તો ત્યાં ગોપાલભાઈ ખાધા નથી એમ? નથી. કોને કહેતો નથી? કેટલા વિડીયા તમારે બતાવો. નથી? તમે એમ તો રાજકોટમાં ખાધા. સુભાષભાઈ સાંભળો, તમારી બધી વાત કહેવાય ગઈ કે બાકી રહી ગયું છે, આવી ગયું બધું. સાંભળો તમામ મિત્રોને વિનંતી ભારત માતા કી. આ વાત બધા મિત્રો નીચે બેસી જશું. ગોપાલભાઈને આપણે સાંભળવા છે. એમાં સુભાષભાઈ એમનું એવું કેવું છે કે પંજાબમાં તમારી સરકાર છે તો હું ન્યાય રોડમાં ખાડા નથી. તો એને એક જ જવાબ છે કે અમને તો અમારા પગના ખાડા દેખાય, તમારી જેવી લાંબી આંખો અમને ભગવાને નથી આપી. આઈના નથી દેખાતા, ઘરના દેખાય. તમને ભગવાને 5000 કિલોમીટર લાંબી આંખો આપી છે, તમને દેખાતું છે, અમને અહીંયા દેખાય છે. એટલે હવે અમને ભગવાન એવી આંખો આપશે, તમે એને ખાડા ગોતતી આવશું ને અહીંયા બતાવશું. બેઠા આપણી પથારી બદલી ગઈ છે, ગામના બોગડા ક્યાં બદલવાની વાતો કરી. આપણે પથારી બદલી ગઈ છે, ગામના બોગડા બદલવા એ ન હોય. રાજકોટમાં બેઠા હોય તો મારે હું અમદાવાદની વાત કરવાની, અને રાજકોટમાં જઈને રાજકોટની વાત આવતી હોય. પણ હમણાં સુભાષભાઈ તો બહુ સારા માણસ છે, સજ્જન માણસ છે. પણ હમણાં ભાજપ વાળા આ ધંધો ચાલુ કર્યો, 5-5 હજાર ખિસ્સામાં નાખીને એટલે ગમે એમ સોંટી જાય. પણ અમને 5000 રૂપિયામાં આવી વાતો કરો છો, અમે 10,000 આપી જાઓ. પાટીલને પ્રશ્ન પૂછો છો, તમારા દમ હોય પૂછો પાટીલને પ્રશ્ન, રાજકોટના અગ્નિકાંડના આરોપી કઈ જેલમાં પૂર્યા છે? પૂછો પાટીલને પ્રશ્ન. 10,000 રૂપિયા હું આમાં આપું. ભાજપ વાળા 5,000ની પટ્ટી ખિસ્સા મૂકે, ગમે એવો પ્રશ્ન, અમને ક્યાં વાંધો છે? પણ આપણે 10,000 રૂપિયા પૂછો સંઘવીને પ્રશ્ન, ગંભીરા ઉપરથી બ્રિજની નીચે તૂટીને જે મરી ગયા ને કઈ સહાય આપી તમે? આખા રાજકોટની અંદર ડ્રગ્સ વેચાય છે, બેફામ યુવાનોનું જીવન બરબાદ થાય. એટલે હું 10,000 રૂપિયા ખિસ્સામાં નાખું. પૂછો જાય ભાજપ વાળાનો પ્રશ્ન. ગોપાલ ઇટાલિયાને પ્રશ્ન પૂછવાથી ગુજરાતની જનતાનું ભલું થતું હોય તો આખો મહિનો અહીંયા બેસી જવા તૈયાર છું. બધા આવીને મને પૂછી જાય. પ્રશ્ન જ્યાં પૂછો ત્યાં પૂછો મારા વાળા, તો ગુજરાત આખું સુખી થાય. મારી સરકાર આવે દીધી મને પૂછજો, આ જેની છે એને પૂછો, પણ ના પ્રશ્ન પૂછો ઢીંડા ભાંગી નાખે પોલીસ વાળા રાતે લૂંટાવે ભલા. એટલે અમને પૂછો એમાં કઈ કોઈ મહાનતા નથી. અમને પ્રશ્ન પૂછો એમાં મહાનતા નથી. બહુ
ઊંચે વળ ચડતો હોય તો પૂછો છીએ પાટીલને જો પાછા આવવા દે તો કહેજો મને. અમે તો સીધા માણસો છીએ, ભોળા માણસો છીએ, ગામડાના માણસો છીએ, નાના માણસો છીએ. સંઘર્ષ કરીને અહીંયા પહોંચ્યા. અમે ગામના ગળા કાપીને અહીંયા નથી પહોંચ્યા. અમે ભૂમાફિયાઓની જેમ જમીનો ઉપર કબજા કરીને અહીંયા નથી આવ્યા. અમે કોઈની જમીનો ઉપર પચાવી નથી લીધી. અમે ડ્રગ્સ વેચીને અહીંયા નથી આવ્યા. અમે દારૂ વેચીને અહીંયા નથી આવ્યા. અમે બાળકોના શિક્ષણ માફિયાઓ જેવું કામ કરીને અમે અહીંયા નથી આવ્યા. મારી ઉપર 30 જેટલી એફઆઈઆર છે. 15 જિલ્લાની જેલમાં રહ્યો, જનતા માટે સંઘર્ષ સહન કર્યો. તેથી જનતાએ આશીર્વાદ આપી મને અહીંયા બેહાડે છે. જનતાએ આશીર્વાદ આપીને મને બેહાડે છે. ભાજપની સામે વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં આખા કાઠિયાવાડના ભાજપના નેતાઓ, આખા કાઠિયાવાડના ભાજપના ધારાસભ્યો, સાંસદ સભ્યો, ગુજરાતના મુખ્યમંત્રી, ગુજરાતના ગૃહમંત્રી, ગુજરાતના પ્રદેશ પ્રમુખ, ગુજરાતના કૃષિ મંત્રી, ગુજરાતના વાહન વ્યવહાર મંત્રી, ગુજરાતના પાણી પુરવઠા મંત્રી, આખા ગુજરાતના ભાજપના 400 જેટલા મોટા મોટા નેતાઓ વિસાવદરની બજારોમાં આટા મારતા હતા. એમ કહેતા હતા ગોપાલ ઇટાલિયાને ચૂંટણી ન જીતવા દેતા. એમ છતાંય એ 400 નેતાઓનું અભિમાન તોડીને ગુજરાતના ખેડૂતો, વિસાવદરના ખેડૂતો, એ ખેડૂતના દીકરાએ આશીર્વાદ આપ્યો. ત્યારે હું અહીંયા આવીને ઉભો રહીને બોલી શકું એમ છું. નહીતર 2017ની સાલમાં ગુજરાતની વિધાનસભાના અધ્યક્ષે એ વખતના મારી ઉપર પ્રતિબંધ મૂક્યો. 2017માં એવા નિર્ણય થયો ગુજરાતની વિધાનસભામાં કે ગોપાલ ઇટાલિયાને વિધાનસભા પર નો એન્ટ્રી પ્રતિબંધ. 17 થી લઈને 25 સુધી હું ક્યારેય વિધાનસભાના મેઇન ગેટથી અંદર ન જઈ શક્યો. શું કામ? કે મારી ઉપર પ્રતિબંધ મૂક્યો. પણ સત્તાની તાકાત એટલી જ છે કે એ 3 લીટી લખે અને મને ન આવવા દે. પણ જનતાની તાકાત, સત્તાની તાકાત કરતા મોટી તાકાત છે. વિસાવદરની માઈએ, વિસાવદરના માવતરે મારી ઉપર હાથ મૂક્યો તો ભાજપની ડેલાની હાકડી તૂટી ગઈ. વાસ્તે ગાસ્તે વિધાનસભામાં મારી એન્ટ્રી થઈ. દોસ્તો, હું અહીંયા ઉભો રહીને આજ બોલું છું તો એ તાકાત જનતાની છે, ગામડાના માણસની તાકાત છે, ગરીબોની તાકાત છે. સામાન્ય માણસની તાકાતના દમ ઉપર ગોપાલ ઇટાલિયા, ઈશુદાન ગઢવી, પ્રવીણ રામ, રાજુભાઈ કરપડા, ચૈતર વસાવા, આ લોકો કોણ છે? એ જનતાની તાકાત છે. અમારામાં તાકાત નથી. તમે અમારે પાછળ ઉભા છો, તમે અમારી હારે ઉભા છો એટલે અમે લડી શકીએ છીએ. હું બધા મિત્રોને કહેવા માંગુ છું, સુભાષભાઈ, આજ હું ભાજપમાં હોત ને ભાજપમાં નહીં બોલતો તો તમારી હિંમત થાય નહીં લડવાની. બસ આજ ફરક ભાજપમાં ને અમારામાં છે કે અમે અહીંયા નો ડાઉટ મોરબીમાં ઘટના બની હોય એને બિલકુલ માન્યતા નથી કરતો. ખરાબ છે, એ ખોટું છે. એ તો 5000 કિસાન નાખે એટલે બોલે, એ કઈ વાંધો નથી. એ બધું આમાં હાલતું જોઈએ રાજકારણ છે. જનતા એટલી જાગૃત વિસાવદર પછી થઈ ગઈ છે. દોસ્તો, હું તમને વિનંતી કરવા આવ્યો છું કે મેં મારી ટીમનું હું તમને રજૂઆત કરું છું. અમારી ટીમમાં ઈશુદાન ગઢવી, ચૈતરભાઈ વસાવા, હેમંતભાઈ ખવા, પ્રવીણભાઈ રામ, અમારા યુવરાજસિંહ જાડેજા, અમારા મનોજભાઈ સોરઠિયા, સાબરભાઈ રબારી, અમારા અજીતભાઈ લોખેલ, રાહુલભાઈ ભુવા, મોહિતભાઈ રંગાણી, અમારા દિનેશભાઈ જોશી, શિવરાજભાઈ બારસિયા, અમારા સંજયસિંહ વાઘેલા, અમારા દિલીપસિંહ, આ અમારા આગેવાનોની ટીમ છે. દોસ્તો, આ લોકોને જો ગાડી બંગલા પૈસા જોતા હોત તો ભાજપ વાળા ગમે ત્યારે આપવા તૈયાર છે. પણ જેને ગાડી બંગલા નથી જોતા, જનતા માટે સંઘર્ષ કરવો છે, એવા લોકો અહીંયા સ્ટેજ ઉપર બેઠા છે. દોસ્તો, એવા લોકો આગેવાની કરી રહ્યા છે. આજ તમે એમ માનો કે મારે વડીલને દુઃખ સાથે કહેવું છે. ભાઈએ સારી વાત કરી. અમારા આગેવાન કાર્યકર્તા હતા વિજયસિંહ જાડેજા, આ રાજકોટના સૌથી મજબૂત, સક્રિય, સક્ષમ કાર્યકર્તા. હું તમને દુઃખદ ઘટના પણ યાદ રાખજો દોસ્તો. રાજકોટમાં શું બન્યું? અમારા આમ આદમી પાર્ટીના કદાવર નેતા વિજયસિંહ જાડેજા અહીંયા કામ કરતા હતા આમ આદમી પાર્ટીનું. આજથી 20-25 દિવસ પહેલા સિવિલ હોસ્પિટલના અંદર ચાલતી ગોબાચારી, સરકારી દવાખાનામાં ચાલતી લાલિયાવાડીની રજૂઆત કરવા માટે આરોગ્ય અધિકારી પાસે ગયા. ગાડીમાંથી ઉતર્યા, 10 ડગલા હાલ્યા આરોગ્ય અધિકારીની ઓફિસે જઈને રજૂઆત કરવા જવા માટે કે આ દવાખાનામાં ખોટું થાય છે, દવા નથી, ડોક્ટર નથી, સાધન નથી, એવી રજૂઆત કરવા માટે વિજયસિંહ ગયા. ગાડીમાંથી ઉતર્યા,
5 ડગલા હાલ્યા, હાર્ટ એટેક આવ્યો, ન્યાન્યા પડી ગયા. એ વખતે અમારા કાર્યકર્તા ઇમરાનભાઈને હાજર હતા. તાત્કાલિક એમ્બ્યુલન્સમાં નાખીને સિવિલ હોસ્પિટલ રાજકોટમાં લઈ ગયા એમને વિજયસિંહને. અને દુઃખની બાબત જુઓ કે 70 રૂપિયાનું એક ઇન્જેક્શન હતું. 70 રૂપિયા વાળું એક ઇન્જેક્શન સરકારી સિવિલ હોસ્પિટલમાં નહોતું. એટલે સિવિલ હોસ્પિટલે કીધું બહારથી લઈ આવો. અમારા 10 કાર્યકર્તાઓ રાજકોટની બજારે ઇન્જેક્શન લેવા ગયા. 45 મિનિટનો ટાઈમ લાગ્યો. 45 મિનિટ પછી એક ઇન્જેક્શન માંડ આવ્યું. ત્યાં સુધીમાં વિજયસિંહજી આપણી વચ્ચે દુનિયામાં ન રહ્યા. 70 રૂપિયા વાળું ઇન્જેક્શન રાજકોટની હોસ્પિટલમાં હોત તો વિજયસિંહ જાડેજા જેવો કદાવર આગેવાના જે સ્ટેજ ઉપર બેઠા હોત ને આપણને એનો લાભ મળતો હોત. દોસ્તો, એમણે રોજગાર મેળો કર્યો. 300 કરતા વધુ છોકરાઓને કંપનીમાં નોકરી અપાવવાનું કામ કર્યું. અલગ અલગ કંપનીઓ જે છે રાજકોટની આજુબાજુ જીઆઈડીસી એની હારે સંકલન કર્યું. બધી કંપનીના આગેવાનો મળ્યા, હાથ જોડ્યા, સંકલન કર્યું. રોજગાર મેળાનું આયોજન કર્યું. હજારો છોકરાએ ફોર્મ ભર્યા. વચ્ચે ભલામણ કરી 300 જેટલા છોકરાને નાની મોટી નોકરીમાં જે માણસે લગાડ્યા એને 70 રૂપિયાનું ઇન્જેક્શન આજ રાજકોટની સરકારી દવાખાનામાં ન મળીને માણસ ગુજરી ગયા. તમે કોને પ્રશ્ન પૂછો છો? શરમ આવી જોઈએ 5000 રૂપિયા લઈને ગમે પણ લીધા. શાબાશી આપે છે. વાહ ભણાવા સારું વેચાણ કરે. દોસ્તો, અમે એ લડાઈ લઈને નીકળ્યા. ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બનવા નીકળ્યો હોત તો કે દિવસનો વંડી ઠેકીને બની ગયો હોત. પણ મેં નિર્ણય કર્યો છે કે ભાજપની ભીખમાં આપેલી સીટ ઉપર તો જિંદગીમાં કાંઈ નથી બનવા, પટાવાળો બનવા નથી માંગતો. કોઈ વસ્તુ નહીં. ભાજપની ભીખના 1 કરોડ રૂપિયા ન જોઈએ, પણ મારા હકની પાવલીઓ છે ને તો બાધીને લીધા વગર રહીશ નહીં. હું મારા હકની પાવલી માટે લડીશ. હકની પાવલીઓ છે તો છોડી નહીં દેવાનો આવે, પણ ભાજપની ભીખમાં 1 કરોડ રૂપિયા ન જોઈએ એવી તાકાત અમે જનતા સમક્ષ મૂકી છે. ત્યારે જનતાએ અમને આશીર્વાદ આપ્યા છે. દોસ્તો, હું તમને બધાને હાથ જોડવા આવ્યો છું. અમે નાના છીએ અનુભવમાં, ઉંમરમાં, રાજનીતિમાં. કંઈક અમારી ભૂલ થતી હોય તો તમે અમારો હાથ પકડજો, તમે અમારો કાન પકડજો, તમે અમને ઠપકો આપજો, તમે અમારું ઘડતર કરજો. પણ આ લોકોને મહેરબાની કરીને કાઢો. હવે આનો જવાનો ટાઈમ થઈ ગયો છે દોસ્તો. આને કાઢો. અમારી કોઈ ભૂલ હશે, અમારાથી જાણતા અજાણતા કંઈક કામ એવું થયું હશે જે નહીં કરવાનું હોય. તમે અમારા માવતર છો. તમે ગુજરાતનું નેતૃત્વ ઘડો, તમે અમારું ઘડતર કરો, તમે અમને શીખવાડો. તમારે જેવો નેતા જોઈએ એવા નેતા અમને બનાવો. છોકરાને ડોક્ટર બનાવવો હોય તો આખું ઘર નથી એની પાછળ લાગતું ડોક્ટર બનાવવાનો છે. છોકરાને એન્જિનિયર બનાવવાનો હોય તો આખું પરિવાર એ છોકરાની પાછળ એન્જિનિયર કેમ બને એના માટે મહેનત કરે છે. હું તમારો દીકરો છું. તમારે મને અને અમારી પાર્ટીને જે બનાવવાનું હોય એટલી મહેનત તો તમે અમારા માટે કરશો કે નહીં કરો? દોસ્તો, અમે કોઈ ખરાબ કામ કરવા રાજનીતિમાં નથી આવ્યા. રાજકારણમાં મારા 10 વર્ષ થઈ ગયા, આમ આદમી પાર્ટીમાં 5 વર્ષ થઈ ગયા. એક કાળી પાયનું જો મેં ખોટું કામ કર્યું હોત ને તો મને અહીંયા ઉભો રહીને ભાજપવાળા બોલવા ન દે, ક્યારનો જેલમાં ભરી દીધો હોય. 10 વર્ષની જિંદગીમાં મેં કોઈ પાવલીનું ખોટું કામ નથી કર્યું. અમારા ઈશુદાનભાઈ કે અમારા પ્રવીણભાઈ રામ કે અમારા મનોજભાઈ, અમારી આખી પાર્ટીના નેતાઓ એક પાવલીનું ખોટું કામ નથી કર્યું ને ત્યારે ભાજપની છાતી પર પગ રાખીને અમે ગુજરાતમાં બોલી શકીએ છીએ દોસ્તો. નહીંતર આ બધા પોલીસના જે કઈ અધિકારીઓ મોટા ભાગના નેટ ભાજપનું કામ કરે છે. નેટ હાવ ભાજપનું કામ કરે છે. નહીં જેવી વસ્તુમાં પકડી જાય છે. પણ તમે એક અરજી આપો કે સાહેબ મારા પ્લોટ ઉપર ગુંડાઓએ કબજો કરી લીધો છે, તો સાહેબ તમારા તરફેણમાં નહીં હોય, ગુંડાની તરફેણમાં છે. તમે ફરિયાદ કરો કે સાહેબ આ વાહે દેશી દારૂ વેચાય છે, તો જ્યારે સાહેબના વેવાય એવી રીતે એને હાચવે છે તમને જેલમાં પૂરી દે. તમે એમ કહો કે આ બાજુ ડ્રગ્સ વેચાય છે, સાહેબો ધ્યાન નહીં આપે. તમે એમ કહો એ સાહેબ શાળાવાળા મારા છોકરાને હેરાન કરે છે, ભણવા નથી દેતા, ફી માગે છે, કડક ઉઘરાણી કરે છે, મારી પાસે કાંઈ નથી સાહેબ, થોડોક સમય આપો. તો આ લોકો નહીં માને. સરકારી તંત્ર કોઈ તમારી સાથે નથી. તમે તમારી જાતને પૂછજો કે કોર્પોરેશનમાં બેઠેલા સાહેબો છે એ તમારા તરફેણમાં કામ કરે કે માથાભારે માણસો તરફેણમાં કામ કરે? મામલતદાર હોય, ટીડીઓ હોય, કલેક્ટર હોય, કમિશનર હોય, પીઆઈ હોય, એસપી હોય, પોલીસ કમિશનર હોય, મ્યુનિસિપલ કમિશનર હોય, વીજળી વિભાગ વાળા હોય, આ બધા જ લોકો
માથા ભારે માણસો અને સીધા આવીને તમારી યારે આડા હાલે છે. તમારું કોણ? આમ જનતાનું કોણ? આમ જનતાનો હાથ પકડવા વાળો કોઈ માણસ નથી. આમ જનતાની વાત સાંભળવા વાળો કોઈ નેતા નથી. તો તમે વિચારો કે તમારું કોણ? અને તમારો મન એમ કે અમારું કોઈ નથી, તો છાતીએ પાણી રાખીને કહી દેજો કે અમારો હવે હામળા વાળો આવી ગયો છે. દોસ્તો, વિસાવદરની જનતાએ ગુજરાતને એક નવો રસ્તો બતાવવાનું કામ કર્યું છે. હમણાં છાપામાં ટીવી મારી મને ઘણાએ પૂછ્યું કે ગોપાલભાઈ રાજકોટમાં આવવાના છે તો જૂના જોગીને સક્રિય કર્યા. એટલે મને એને પૂછ્યું ટીવી વાળાએ કે તમે રાજકોટમાં આવવાના છો તો જૂના જોગીને સક્રિય કરે, તમારું શું કહેવું છે? મેં કીધું કે સારામાં સારું હાવ મફત અને નવું મળતું જૂનું મોડલ હું કામ લેવું છે? જૂનું ભંગારમાં આપી દો અને નવું પડીકા પેક વિસાવદરથી રસ્તો ખુલી ગયો છે તમારા બધા માટે જ છે. હવે જૂનામાં કઈ મજા નથી. જૂનામાં કામ કરવું છે. નવો વિચાર, નવો રસ્તો, નવું નેતૃત્વ, નવી પાર્ટી, નવી ટીમ, નવું લક્ષ્ય. આપણે બધા ભેગા મળીને જે રાજકોટને ખરેખર રંગીલું બનાવવા માટે આગળ વધવું જોઈએ. દોસ્તો, હું તમને છેલ્લી અને હાવ મહત્વની વાત કહીને પૂરું કરું કે ગુજરાતમાં 40 વર્ષથી ભાજપની સરકાર છે. ટાઉન પ્લાનિંગના નામે 40% જમીન દરેક શહેરોમાં કાપી લે છે જબરજસ્તીથી. શહેરોની ફરતે જે ગામડા છે એ ગામડાના ખેડૂતોની 40% જમીન સીધી મફતના ભાવે બૂચ મારી જાય છે. હું મુખ્યમંત્રીને મળ્યો, મેં રજૂઆત કરી કે હું વકીલ છું, આખી કાયદાની ચોપડી 10 વખત વાંચીને આવ્યો છું. ટાઉન પ્લાનિંગ એક્ટમાં ટીપીના કાયદામાં એક પણ અક્ષર, એક શબ્દ એવો નથી લખ્યો કે 40% જમીન કાપી લેવી. છતાંય તમારી સરકાર 35 વર્ષથી 40% જમીન કાપી લે છે. એ જમીન શેના નામે કાપે છે? શાળા બનાવવાના નામે, દવાખાના બનાવવાના નામે, લાઇબ્રેરી બનાવવાના નામે. અને છેલ્લે શું થઈ જાય છે? એ કપાત થયેલી 40% જમીન એના મળતિયાઓને મફતના ભાવે લાણી કરે છે. લઈ જાઓ મારા પાણીઓ બધા લઈ જાઓ. ખેડૂતની મફતની જમીન પોતાના માનીતાઓને કરોડો રૂપિયાની ફાયદો કરાવવા આપી દે છે. શાળાના નામે જે જમીનની કપાત થાય છે એ જમીન પર કોઈ શાળા બનતા મેં નથી જોઈ. હું સુરતમાં લાંબો સમય રહ્યો, અમદાવાદમાં નોકરીમાં રહ્યો. મેં અમદાવાદ કે સુરતમાં ક્યાંય સરકારી નવી નિશાળ બનતા નથી જોઈ. જમીન હંમેશા એના પૈસા વાળા માણસોને વેચી મારે છે. અને ગુજરાતનું એક પણ શહેર ટાઉન પ્લાનિંગના નામે જમીન કાપી, એક પણ એવું શહેર નથી જે કાટ ખૂણે હોય. એરોની જેવા રસ્તા બનાવ્યા. તમે નવું શહેર બનાવો. ચંદીગઢ છે, જયપુર છે, સાઉથના ઘણા શહેરો છે. જૂના શહેરમાં કદાચ ટ્રાફિક કે ભીડભાડ વાળો એરિયા હોય, પણ તમે નવું બનાવ્યું છે એ આવું છે. રોડના ઠેકાણા નહીં, કાટખૂણા ઉપર કોઈ રોડ નહીં, કાટખૂણા પર બજાર નહીં, શાળા નહીં, ઠેકાણા નહીં. કરોડો રૂપિયા આપણા ખિસ્સામાંથી કાઢી અને તમે બધા તમારી આસપાસમાં રહેતા ભાજપના માણસને જોશો તો તમને ખ્યાલ આવશે કે આજથી 15 વર્ષ પહેલા જે માણસ સીટ વગરની સાયકલ લઈને ફરતા હતા ને એ આજે હેલિકોપ્ટરમાં ઉડવા લાગ્યા છે. તમે આજથી 15 વર્ષ પહેલા જે મજૂરી કરતા હતા, મહેનત કરતા હતા, કરકસર કરતા હતા, પાય બચાવવાની મહેનત કરતા હતા, અને તમે આજે પાય બચાવવાની મહેનત કરો છો. કરોડો રૂપિયા ખાઈ જાય છે. દોસ્તો, અમને એક તક આપો, તમારા આશીર્વાદ આપો. અમે કામ કરવા માંગીએ છીએ. ખોટું કરવાનું અમારું કામ નથી. અમે એટલો બધો સંઘર્ષ કરીને અહીંયા સુધી પહોંચ્યા છે. આ ગુજરાતમાં મારના દીકે કોંગ્રેસ વાળા અડધા ભાજપમાં ભળી ગયા, અડધા ખાનગીમાં ગોઠવાઈ ગયા છે. બધા ગોઠવાઈ ગયા. અમે એક જ એવા છીએ જે મારના દીકે નહીં, જેલની દીકે નહીં, કોઈ પણ બીકથી અમે ભાજપ માટે કોમ્પ્રોમાઇઝ કરવા વાળા માણસો નથી. દોસ્તો, તમે અમારી હિંમતની કદર કરતા હો, તમે અમારી આવડતની કદર કરતા હો, તમે અમારી સમજણ શક્તિ અને રાજનીતિની અમારી સમજ છે એની કદર કરતા હો, તો એક વખત આખું રાજકોટ અમારા માથે હાથ મૂકી દેવી હું તો તમને બધાને વિનંતી કરું છું. તમે ચૈતરભાઈ વસાવાની હિંમતની કદર કરતા હો, ગોપાલભાઈ ઇટાલિયાની આવડતની કદર કરતા હોય, ઈશુદાનભાઈ ગઢવીના સંઘર્ષની કદર કરતા હોય, તમને એમ લાગે કે આ બધા જોવાનિયા છે તો સાચા, એના મન તો સાચું છે, એની દાનત સાચી છે, ખોટા નથી, રૂપિયા કમાવા નથી આવ્યા, એવું તમારો આત્મા એકવાર કે
તો આવનારી કોર્પોરેશનની ચૂંટણીમાં બધાએ અમારા માયું ભાઈઓ બહેનો બધાએ અમારી ઉપર હાથ મૂકશો તો અમે રાજકોટમાં ઘણું સારું કામ કરી શકશું દોસ્તો. બધાને મારી વિનંતી છે કે તમે બધા અહીંયા આટલી મોટી સંખ્યામાં આવ્યા એ બદલ હું તમારા બધાનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. વિશેષ આભાર રાજકોટના મીડિયા ટીમનો, કેમ કે ગુજરાતમાં અમદાવાદના મીડિયા પછી સૌથી શક્તિશાળી અને પાવરફુલ મીડિયા રાજકોટની અંદર જે આપણા માટે ગર્વ લેવા જેવી બાબત છે. રાજકોટના સાબેક છપાય એટલે ગુજરાતમાં ડંકો જ હોય. એ ગમે એ છાપાના ગમે એ ખૂણે આવે તો ચોથા પાને આવે, પહેલા પાને આવે, હેઠીન ખૂણામાં આવે, ઉપલા ખૂણામાં આવે. રાજકોટના છાપામાં છપાય એટલે ગુજરાતભરના વોટ્સએપની અંદર એ વાત ફેલાતી હોય છે. એવા શક્તિશાળી રાજકોટના બધા મીડિયાના મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, એમને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને આપ સૌ આટલી મોટી સંખ્યામાં પધાર્યા, અમારા સૌ કાર્યકર્તાઓ, અમારા માનનીય અજીતભાઈ લોખીલ, અમારા માનનીય નેતા રાહુલભાઈ ભુવા, અમારા દિનેશભાઈ જોશી, અમારા તેજસભાઈ ગાજીપુરા, અમારા ચેતનભાઈ કામાણી પોતે સીએ છે, પૈસાના હિસાબ કિતાબનું કામ કરે છે, અમારા સંજયસિંહ, અમારા દિલીપસિંહ, અમારા બધા યુવા નેતાઓ મોહિતભાઈ, તેજસભાઈ, ભાઈ શિવલાલભાઈ, અમારા બહેનો બધા બેઠા છે, બધાનું નામ આવડતું નથી, માફ કરજો. અમારા કરણભાઈ ગઢવી, ભાઈ વિવેકભાઈ, બધા ખૂબ સક્ષમ ભણેલા યુવાન વયના આગેવાનો છે. આ બધાએ નેતૃત્વ હાથમાં લીધું છે. તમે બધાએ પાછા ફરીથી એકવાર બધાનો આભાર વ્યક્ત કરું છું. ભારત માતા કી જય. મિત્રો, આ વિડીયો છેલ્લે સુધી જોયો તમારો ખૂબ ખૂબ આભાર. હવે આવા જ વિડીયો જોવા માટે, ગોપાલ ઇટાલિયાના અને આમ આદમી પાર્ટીઓના નેતાઓના ભાષણ સાંભળવા માટે આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહો. મિત્રો, આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી બાજુનું બેલ આઇકોન પણ પ્રેસ કરો, જેથી કરીને દરેક વિડીયોના નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતા રહે. મિત્રો, ખેડૂતોની ચેનલ એટલે કિસાન સંદેશ ચેનલ. ખેડૂતોના પ્રશ્નને લઈને કોઈ પણ નેતાઓ કંઈ વાત કરશે તો આ ચેનલ ઉપર તેમના દરેક વિડીયો મૂકવામાં આવશે. તો આ ચેનલને ભૂલશો નહીં મિત્રો, કિસાન સંદેશ ચેનલ નામ છે. તમે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. હવે મળશું કાલે એક નવા વિડીયો સાથે. તો રજા આપશો. ધન્યવાદ.